વિડીયો નહોતો જ બનાવવો, પરંતુ મારું મન ના મોન્યું એટલે વિડીયો બનાવ્યો હોય. વધુમાં વધુ શેર કરી અને એવા લોકોને એવો તમાચો મારો કે લોકોને ખબર પડે, અને કોમેન્ટ પણ એટલી જોરદાર કરજો કે જેથી એ લોકો આપણી કોમેન્ટ પણ વાંચે તો એમને ખબર પડે કે એક સામાન્ય માણસની તાકાત કેટલી હોય. જ્યારે એક અહંકાર સામાન્ય માણસ ઉપર પડતો હોય ત્યારે અહંકારનો જવાબ આપવો એ દરેક ગુજરાતીનો અને દરેક હિન્દુસ્તાનીનો ધર્મ. હું વાત કરી રહ્યો હું એ વ્યક્તિની કે જે તમે જોઈ શકો વિડીયોની અંદર. એ વ્યક્તિએ જવાબ આલ્યો આપણી 6 કરોડની જનતાને. કારણ કે અત્યારે ગમે તો તમે જતા હોય સોશિયલ મીડિયાની અંદર આજની તારીખમાં કે તમે ગમે તો જતા ને ખોટું થતું હોય તો લોકો વિડીયો બનાવતા હોય, અને એમાંય વધુ પડતા પોલીસ ખાતાવાળાનો વિડીયો ખાસ બનતો હોય કે એ જે ખોટી ઉઘરાણી કરતા હોય. અને એમના વિશે જ્યારે માયાભાઈ આહિર, જેમને આપણા જેવા સામાન્ય માણસોએ નાનેથી મોટો કર્યો, એવા કલાકાર કે જેમણે એક સામાન્ય માણસને એમ કહ્યું કે જે લોકો રેશન કાર્ડના ઘઉં ખાતા હોય એ લોકો પણ આજની તારીખમાં વિડીયો બનાવે છે. ભાઈ, તને પણ જે હોદ્દા પર મોકલ્યો ને એ રેશન કાર્ડના ઘઉં ખાતા લોકોએ જ બનાવીને મોકલ્યો હોય એટલે ઊંચો. બાકી તું પણ કોક દળવાની ઘંટી ઉપર લોટ ચાળતો એવું કરતો હોત કે પછી કોકની મજૂરી કરતો હોત. રહી વાત બધા કલાકારો એક થઈ ગયા, એવું કહેવામાં આવે કે બધા કલાકારો એક થઈ ગયા અને માયાભાઈ આહિરને સપોર્ટ કર્યો હોય તો એ બધાય કલાકારોને મારી ખુલ્લી ચેતવણી છે કે તમે પણ અમારા જેવા જે રેશન કાર્ડનો ઘઉં ખાતા હોય ને એમના લીધે જ એટલા ઊંચા આવ્યા. તમને કોઈ મોટા માણસોએ મોટા નહીં કર્યા, તમને ગરીબ માણસોએ મોટા કર્યા. અને આજ પછી પણ હું દરેકને વિનંતી કરું હું કે જે ડાયરાની અંદર તમે રૂપિયા ઉડાડો હો ને એ રૂપિયા કોઈક ગરીબ પાછળ ઉડાડજો, કોકના દવાખાનામાં ભરી દેજો, કોક ગરીબ વિધવા હોય એને સહાય કરજો. આવા કલાકારો પાછળ પૈસા ઉડાડી અને તમે આજે દેશનું અપમાન કરતા હોય એવા લોકોને જો સાથ અને સહકાર આપતા હોય તો એ કેટલી શરમજનક વાત. ઘણા બધા કલાકારો, દાખલા તરીકે ઘણા મોટા કલાકારો હોય જે મોટા કલાકારો થઈ જાય, કરોડપતિ થઈ જાય, પછી એવું કહેતા હોય કે આ દેશમાં રહેવું અમારા માટે જોખમ હોય. જે દેશની પ્રજાએ તમને એટલા ઊંચા કર્યા હોય એવાને આવો જવાબ આપતા હોય એટલે ખરેખર જનતાએ જાગવાની જરૂર છે અને આવા લોકોને એક તમાચો મારીને જવાબ આપવાની જરૂર છે. અમને કોઈનો ડાયરો કરવા જ નહીં દેવાનો અને કઈ ડાયરામાં જવાનું નહીં. જો ડાયરાની અંદર પબ્લિક જ ના થાય તો આ લોકો જુનાગઢમાં જઈ અને ભીખ મોકતા તમને એક જ મહિનાની અંદર, 1 વર્ષની અંદર જોવા મળશે. સાલા નફટક સાલાઓ, જેના લીધે તમે આટલા ઊંચા આવ્યા એ પબ્લિકને તમે આ સવાલનો જવાબ કરો. ખેડૂતોને આટલી બધી તકલીફ પડી તો આવીને ના કોઈ કલાકાર આવીને બોલ્યો કે ખેડૂતો ખરેખર સાચા હોય. કોઈ ગરીબ માણસને કંઈ અન્યાય થતો હોય તો કોઈ નહીં બોલતા. એટલે ખરેખર આપણે જાગવાની જરૂર છે. આ વિડીયો નહોતો જ બનાવવો, પરંતુ મારું મન ના મોન્યું એટલે વિડીયો બનાવ્યો હોય. વધુમાં વધુ શેર કરી અને એવા લોકોને એવો તમાચો મારો કે લોકોને ખબર પડે, અને કોમેન્ટ પણ એટલી જોરદાર કરજો કે જેથી એ લોકો આપણી કોમેન્ટ પણ વાંચે તો એમને ખબર પડે કે એક સામાન્ય માણસની તાકાત કેટલી હોય. જય હિન્દ, જય રણછોડ.